जय जगन्नाथ जय जगन्नाथ जय जय जगन्नाथ। જય દ્વારકાધીશ, જય જગન્નાથ। ભગવાનની વાતોમાં તમારું સ્વાગત છે। આજે આપણે ભગવાનનો ભોગ વિમલા દેવીને શા માટે ધરાવવામાં આવે છે એ વિશે સત્સંગ કરીશું। તો બોલો જય દ્વારકાધીશ। મહાપ્રસાદીની મહિમા એટલી બધી છે કે આખી પૂરી ધામની મહિમા એકમાત્ર મહાપ્રસાદમાં છે। મહાપ્રસાદ કેવળ એમનેમ નથી બની જતો, તેમના નીતિ નિયમો હોય છે। ખાલી પ્રભુની સામે રાખી દીધો એટલે મહાપ્રસાદ કહેવાય એવું નથી। એક બે નિયમ જે ખબર છે એ હું તમને જણાવું છું। સૌથી પહેલાં તો કોરી માટીની માટલી એટલે નવી માટલી લેવામાં આવે છે, એમાં જ મહાપ્રસાદ બનાવવામાં આવે છે। અને અપરસમાં બનાવવામાં આવે છે। અપરસ એટલે નાઈને ભીના કપડે નીતરતા કપડે કોઈ પણને અડિયા વગર સેવા કરવી એ અપરસ કહેવાય। અને પ્રસાદ બનાવવામાં આવે છે આવી રીતે। અને એકની ઉપર એક માટલી રાખીને બનાવવામાં આવે છે। ત્યાં મહાપ્રસાદ બનાવવાવાળા ખુદને પોતાને અમે લક્ષ્મીજી છીએ એવું સ્વીકારીને મહાપ્રસાદ બનાવે છે અને વિચારે છે કે અમે લક્ષ્મી છીએ અને અમારા પતિદેવ મહાપ્રસાદ જમશે એવો ભાવ રાખીને મહાપ્રસાદ બનાવવામાં આવે છે। બીજું કે મહાપ્રસાદ બની ગયા પછી ગોપાલ મંત્ર વડે સિદ્ધ કરવામાં આવે છે અને કહેવાય છે કે મહાપ્રસાદ રસોડામાંથી લઈને ભગવાન પાસે લઈ જાય છે ત્યારે જો ઉપરથી પક્ષી પણ ઉડ્યું હોય ને તો એ મહાપ્રસાદનો ભોગ લગાવવામાં આવતો નથી। બહુ જ કડક નિયમોથી મહાપ્રસાદ બનાવવામાં આવે છે। અને ત્યાં પુરી મંદિરની અંદર એક શક્તિપીઠ છે જે વિમલા દેવીનું છે। તે મહાપ્રસાદ વિમલા દેવીને ભોગ લાગે છે ત્યાર પછી બજારમાં જાય છે અને તે પછી સિદ્ધ ગણાય છે। આવા ઘણા નિયમોનું પાલન કરીને પછી સિદ્ધ થાય છે ત્યારે પ્રસાદને મહાપ્રસાદ કહેવાય છે અને એ પ્રસાદ જે જીવ આરોગે છે ત્યારે તેનું કલ્યાણ થાય છે। તો આ વિમલા દેવી કોણ છે? તો એ વિમલા દેવી વિશે આપણે વાત કરીશું। વિમલા દેવી માતા પાર્વતી છે। એકવાર નારદ મુનિને ઈચ્છા થઈ હતી કે મારે ઠાકુરજીનો મહાપ્રસાદ ગ્રહણ કરવો છે। ત્યારે નારદ મુનિ તો વૈકુંઠ ગયા। માતા લક્ષ્મી મહાપ્રસાદ બનાવી રહ્યા છે અને નારદજીએ કહ્યું કે માતા લક્ષ્મી મને ઠાકુરજીનો મહાપ્રસાદ આપો। ત્યારે લક્ષ્મી માતા બોલ્યા કે મહાપ્રસાદના સમયે બીજા કોઈએ આવવાની અનુમતિ નથી, બહાર જ ઊભા રહો। નારદજી તો રડવા લાગ્યા, અરજી કરવા લાગ્યા, એકવાર મહાપ્રસાદ આપો, મને મહાપ્રસાદથી તૃપ્ત થવા દો। મેં કથા સાંભળી લીધી, મેં ભગવાનની લીલા જોઈ લીધી, મેં સત્સંગ કરી લીધો, ભગવાનનું બધું જ મને મળ્યું છે, ફક્ત મહાપ્રસાદ ગ્રહણ નથી કર્યો। તમે જો કૃપા કરીને મને મહાપ્રસાદ આપો તો ધન્ય થઈ જાઉં। ત્યારે માતા લક્ષ્મીએ દયા કરીને કહ્યું કે તમે એક કામ કરો, તમે તમારી જટા ખોલીને સખી બનો અને સહચરી બનો, ત્યારે રસોઈ ઘરમાં પ્રવેશ મળશે। મહાપ્રસાદ માટે ગોપી ભાવ તો લાવવો જ પડે। નારદ મુનિ તો એક સહચરી બની ગયા અને રસોઈ ઘરમાં આવીને લક્ષ્મી માતાએ સમજાવ્યું કે કોઈ હરકત ના કરતા। નારદ મુનિ તો રસોઈ ઘરમાં જવા લાગ્યા અને લક્ષ્મી માતાએ કહ્યું કે ભગવાનને ખબર ના પડવી જોઈએ કે તમે સહચરી નથી અને નારદ મુનિ છો, એ ખબર ના પડવી જોઈએ। અને બીજી બાજુથી ઠાકુરજી આવ્યા છે, બેસીને પ્રસાદ જમે છે। લક્ષ્મી માતા પ્રસાદ પીરસે છે અને માતા જમાડવા બેઠા છે। આવું દ્રશ્ય જોઈને નારદ મુનિ તો રડવા લાગ્યા, ભાવ વિભોર થઈ ગયા। જેવા જ ભગવાન મહાપ્રસાદ આરોગીને ગયા અને ભગવાનની જે પ્રસાદી હતી તે બધાઈને થોડી થોડી વેચવામાં આવી। માતાજી વેચવા લાગ્યા। નારદજી વર્ણન કરે છે કે તે મહાપ્રસાદમાં પહેલા ભાત હતા, માલપુઆ હતા, દાળ હતી, એવું બધું થાળમાં હતું। એવી રીતે અલગ અલગ વર્ણન કરે છે। પણ જેવા જ ભગવાન આરોગીને ગયા તો થાળમાં કણે કણમાં શ્રી કૃષ્ણ ભગવાન શ્રી ગોવિંદજી દેખાય છે। એવું મહાપ્રસાદનું વર્ણન અને બધી સહચરીઓ કહે છે કે અરે કેટલું કેટલું મળ્યું બધાને। એક એક ભાતનો દાણો બધાને આપ્યો લક્ષ્મી માતાએ અને એક દાણો નારદજીને હાથમાં આપ્યો। નારદજી બોલ્યા, હજી એક આપો ને માતા।
2 ચોખા અપાયા. નારદજીએ જેવો એક ચોખાનો દાણો મોંમાં મૂક્યો કે એવી સ્ફૂર્તિ એનામાં તન મનમાં થઈ ગઈ કે નાચવા લાગ્યા, કીર્તન કરવા લાગ્યા. એવા ભાવાવેશ થઈ ગયા, ભાવાવેશમાં સમાધિમાં ચાલ્યા ગયા કે મુખ પર નારાયણ નારાયણ ચાલુ થઈ ગયું. નૃત્ય કરવા લાગ્યા. ઠાકોરજી બોલ્યા, આ રસોઈ ઘરમાં કોણ નાચી રહ્યા છે? લક્ષ્મી માતાજી, જલ્દી જલ્દી બહાર નીકળો, ઠાકોરજી આવી જશે. એમ નારદ મુનિને વૈકુંઠના પાછળના દરવાજેથી મોકલી દીધા. નારદજી તો ક્યારેક રોવે છે, ક્યારેક હસે છે, ક્યારેક બેઠા છે, ક્યારેક ભાવાવેશમાં કીર્તન કરે છે, ક્યારેક નાચે છે. આવી રીતે ફરતા ફરતા નારદજી તો શિવલોક પહોંચી ગયા. મહાદેવે જ્યારે નારદ મુનિને જોયા તો વિચારવા લાગ્યા કે નારદજી તો ઘણી વાર જોયા છે, ઘણી વાર આવે છે કૈલાસ, પણ આજે તો કંઈક અલગ દર્શન થાય છે, અલગ જ આભા ઉત્પન્ન થાય છે, એવા પ્યારા લાગે છે. નારદજી મહાદેવ બોલ્યા, નારદજી આજે કંઈક અલગ લાગો છો. તમારામાં આંખોમાં આંસુ, ગાલ પર લાલી, મુખ પર ભગવાનના નામ તો રોજ હોય છે, પણ આજે એવું શું થયું છે કે કાંઈક અલગ લાગો છો? તો નારદજી રોતા રોતા બોલ્યા કે આજે ઠાકોરજીનો મહાપ્રસાદ આરોગ્યો છે, અને જ્યારથી મહાપ્રસાદ આરોગ્યો છે ત્યારથી જ હું આમ જ છું, આમ જ ફરું છું. શંકર ભગવાન બોલ્યા, મને પણ આપો. નારદજીને 2 કણ મળ્યા હતા, તેમાંથી એક કણ આરોગી ગયા હતા અને બીજો કણ એમ જ હાથમાં રહી ગયો હતો, કારણ કે બીજો કણ આરોગવાની સ્થિતિ જ રહી ન હતી. શંકર ભગવાન બોલ્યા, લાવો મને આપો એ કણ. નારદજીએ તુરંત આપ્યો. જેવો મહાપ્રસાદ શંકર ભગવાને આરોગ્યો, જેવી નારદજીની સ્થિતિ થઈ ગઈ હતી તેવી જ શંકર ભગવાનની સ્થિતિ થઈ ગઈ. હવે તો નારદજી અને શંકર ભગવાન બંને નાચવા લાગ્યા, બંને રડવા લાગ્યા, ભાવાવેશમાં ચાલ્યા જાય છે, અને ઘડીક નાચે છે અને ઘડીક હસે છે. એ જોઈ રહ્યા હતા દૂરથી માતા પાર્વતી, અને બોલ્યા કે આ શું થઈ રહ્યું છે? અમારા ગુરુદેવ નારદજી અને પતિદેવ બંને નૃત્ય કરી રહ્યા છે, નાચે છે, એ તો ઠીક છે, પણ આંખોમાં આંસુ વહે છે અને મુખ પર મધુર મધુર સ્વર નીકળી રહ્યા છે. આ શું થઈ રહ્યું છે? નારદજી તો થોડા ભાવથી બહાર નીકળ્યા અને પાર્વતીજીને જોયા, તરત ગયા ને પ્રણામ કર્યા અને બોલ્યા, ગુરુદેવ ભગવાન, આજે આ કઈ લીલા થઈ રહી છે? તો નારદજી થોડા એવા કે એવા ભક્તો પણ ભગવાન જેવા હોય છે, એટલે નારદજીને પણ લીલા કરવાનું મન થયું. ભગવાનના ભક્તો ભગવાન જેવા જ હોય. નારદજી પાર્વતી માતાને બોલ્યા કે શું કેવું, મહાપ્રસાદ લાવ્યા હતા અમે, મેં આરોગ્યો તો આવો ભાવાવેશ થઈ ગયો, અને બચી ગયો હતો તે મહાદેવે આરોગ્યો તો એ પણ ભાવાવેશમાં ચાલ્યા ગયા. પાર્વતી માતા બોલ્યા કે માં, મારા માટે ના રાખ્યો? તો નારદજી બોલ્યા, મેં તો કીધું હતું માતા માટે રાખો, પણ માન્યા નહીં, બધો જ આરોગી ગયા. લીલા કરીને ચાલ્યા ગયા નારદ મુનિ તો. પાર્વતી માતા મહાદેવને પૂછે છે, એવું કેમ કર્યું? તો મહાદેવ બોલ્યા, શું કહેવું, કૃષ્ણ, માધવ, ગોવિંદ, મધુસૂદન, ગોપાલ, ક્યાં છે મારા પ્રાણનાથ? એવું બોલતા બોલતા ગોપી ભાવમાં ચાલ્યા ગયા. ગોપી ભાવમાં આવી ગયા અને પાર્વતી માતા બોલ્યા કે ગોપી ભાવમાં પછી જાજો, પહેલા એક કહો કે મારો મહાપ્રસાદ ક્યાં છે? એકલા જ કેમ આરોગી ગયા? મારો મહાપ્રસાદ મને આપો. મહાદેવ બોલ્યા, દેવી એક જ કણ હતો. માતા બોલ્યા, ખોટું બોલો છો. નારદ મુનિ કહીને ગયા કે મહાપ્રસાદ લઈને આવ્યા હતા, અને અડધો તમે આરોગ્યો અને અડધો નારદજીએ આરોગ્યો. મહાદેવ બોલ્યા, નારદજી ખોટું બોલે છે, એક જ કણ હતો દેવી. તો માતા બોલ્યા કે એક જ કણ હતો તો અડધો કણ આપવો તો મને, અડધો કણ રાખવો તો તમે મારા માટે, આપણે બંને આરોગી લેત. મહાદેવ બોલ્યા, હું દઈ ના શક્યો. ત્યારે માતા પાર્વતી એટલા વ્યાકુળ થઈ ગયા કે મહાપ્રસાદ માટે હિમાલય ઉપર ચાલ્યા ગયા, અને હિમાલય ઉપર જઈને તપ કર્યું. કેટલાય વર્ષો સુધી તપસ્યા કરી શંખ ચક્ર ગદાધારી શ્રી વિષ્ણુ ભગવાન પ્રકટ થયા અને બોલ્યા કે વરદાન માગો જગદંબા દેવી, તમારી શું ઈચ્છા છે? માતા બોલ્યા કે મારે મહાપ્રસાદ જોઈ છે. એ વાત સાંભળીને જ વિષ્ણુ ભગવાનને તો પ્રેમાશ્રુ આવવા લાગ્યા
અને બોલ્યા કે મહાપ્રસાદ માટે પહેલી વાર કોઈએ તપ કર્યું છે. હું તમને આશ્વાસન આપું છું, વચન આપું છું કે કલિકાલમાં મહાપ્રભુ જગન્નાથનું સ્વરૂપ જ્યારે નીલાચલ ધામમાં બિરાજમાન થશે ત્યારે મારો મહાપ્રસાદ ત્યારે જ મહાપ્રસાદ કહેવાશે જ્યારે તમે આરોગશો. ત્યાર પછી પુરી મંદિરમાં વિમલા દેવીને પ્રસાદ ધરાવ્યા પછી જ મહાપ્રસાદ બને છે અને મંદિરમાં મહાદેવ બહાર ઊભા રહે છે અને કહે છે કે વિમલા દેવી કૃપા કરે તો અમને મહાપ્રસાદ મળે. તો ભક્તો જોજો, જગન્નાથપુરીમાં બધાય અપરાધ માફ થઈ જાય છે, કોઈ પણ અપરાધ હોય, પણ એક અપરાધ માફ નથી ક્યારેય થતો, જે છે પ્રસાદ છોડવાનો. પ્રસાદ ક્યારેય છોડવો ના જોઈએ. જોજો, જગન્નાથમાં મહાપ્રસાદ ભાતને સૂકવીને પ્રસાદ સ્વરૂપે વેચવામાં આવે છે. જો કોઈ જગન્નાથ ગયું હોય અને મહાપ્રસાદ કોઈ તમને ભાત સ્વરૂપે આપે, મહાપ્રસાદ નહીં પરંતુ સાક્ષાત જગન્નાથ તમારી ઘરે પધાર્યા છે એ સમજજો. જ્યારે જગન્નાથ ભગવાન ભોગ આરોગે છે તો ખાલી જગન્નાથ ભગવાન જ નહીં પરંતુ બધા ઠાકોરજી ત્યાં પ્રસાદ લેવા પધારે છે. માતા પાર્વતી વિમલા દેવીના સ્વરૂપમાં આરોગે છે અને પછી અષ્ટભાગવત ભગવાનને ધરાય છે. ત્યાર પછી આનંદ બજારમાં આવે છે. પુરી મંદિરમાં 400થી વધારે માટીના ચૂલા છે. ત્યાં 700થી વધારે રસોઈયાનું સ્વરૂપ લક્ષ્મી માતા લઈને રસોઈ બનાવે છે. પુરીમાં જેટલું ઠાકોરજીના દર્શનનું મહત્વ છે એટલું મહાપ્રસાદનું મહત્વ છે. અગર તમે 11રસનો નિયમિત રીતે ઉપવાસ કરતા હોય અને ત્યાં પુરીમાં 11રસ છોડીને પ્રસાદ લેવાનું મહત્વ છે, તો આવો અદ્ભુત મહાપ્રસાદ અને બધા દેવી દેવતા મહાપ્રસાદ માટે વ્યાકુળ હોય તેવા મહાપ્રસાદ આપણને મળે તે ભગવાનની કૃપા માનવી કે કેટલાય જન્મના પુણ્ય ભેગા થયા હોય ત્યારે મહાપ્રસાદ પ્રાપ્ત થાય છે. તો આવી રીતે વિમલા દેવી અને મહાપ્રસાદની મહિમા છે. બોલો જય જગન્નાથ. તો ક્યારેય જીવનમાં જગન્નાથ જવાનો લાવ મળે ને તો મહાપ્રસાદનું ભાગ્ય મળે ને તો પ્રસાદના સમજતા સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાન સમજજો. અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય ત્યારે મહાપ્રસાદ મળે છે. સાક્ષાત પ્રણામ કરીને પ્રસાદ આરોગજો. જય જગન્નાથ. અને તમને અમારા વિડીયો કેવા લાગે છે? અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો. તમારા ફેમિલી મિત્રો સાથે બેસીને આવી જ ભગવાનની વાતો સાંભળો, સત્સંગ કરો અને બધાને શેર કરી દેજો. જય દ્વારકાધીશ. અને તમારે આગળ કયો સત્સંગ સાંભળવો છે એ કમેન્ટ કરીને કહો.